જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે હું જાઉં છું છે ને, માસી આવે છે તો એને લેવા જાઉં છું. એને થોડું ઘણું લેવાનું છે. કોલેજે આવીને પાછી જાઉં છું. તો માસી બસ જો પહોંચવામાં જઈશે તો સારું હાલો ને, મળી લો ને વળી કોલ આવશે તો પાછા કઈ ઉપાડતી નથી. સારું હાલો આગળ બન્યા રહેજો. તો મિત્રો હું કહેતી હતી માસી આવે છે, માસી લેવા ગઈ પછી આવી. થોડુંક મારે સામાન હતો એ મૂકી હોસ્ટેલ ને પછી આવી ગયા છે. હવે આપણે થોડુંક લેવા જવાનું છે તો માસી આવી ગયા. જય શ્રી કૃષ્ણ, કેમ છો? એમને શું કરે બધા મજામાં કરે? ઓ વાંધો નહીં. તો એવું બધું છે ને, આપણે હવે થોડું ઘણું લેવા જવાનું છે. અને હા, તમને આવવામાં કઈ વાંધો નથી પડ્યો ને? તકલીફ નથી પડી ને? તો વાંધો નહીં. બસ ત્યાં દાદી હોય ને, થોડી કોલેજે નથી ને તો એને લેવા નથી પહોંચી, નકર લઈ આવત. પણ આજે એકલા આવ્યા હે અહીં સુધી. અને એકલું ક્યારેક આવવું પડે અમારી જેમ. અમે કેમ રખડતા બધે હવે ટેવાઈ જાય એમ. એટલે એકલા જાવ ને તો તમને ખબર પડે કે ભાઈ પાછી જગ્યાએ પાછી વાર કઈક ગોતવું હોય તો હેલું પડે. બરાબર ને? તો એવું બધું છે. અને તમે લોકો ના નીકળતા હોય તો નીકળવા માંડજો આવી રીતે એકલા. કેમ કે નીકળશો તો જ ખબર પડશે, એમને ખબર નહીં પડે તમને. કેમ કે આપણે બહાર જાય તો જ અનુભવ થાય. તો એવું બધું છે. હવે સલાહ નથી બહુ વધારે, અને આપણે બધું લેવાનું કરવાનું છે તો લઈ આવીએ. એક બે જગ્યાએ જવાનું છે તો એવું બધું છે હવે. અને હવે નાસ્તાનો વિચાર કરતા પણ મને વિચાર આવ્યો કે 10 સાડા 10 જેવું તો થઈ ગયું છે, તો પછી 11 વાગે અમે લોકો જમીન પછી જ નીકળીએ. બધું લેવા કરવાનું છે તો બધું લઈ આવીએ. અત્યારે નાસ્તો કરશું ને તો બધું બખેડાઈ જાય. જમવાની કઈ મજા નહીં રહે. તો મિત્રો આપણે ખરીદી કરવા નથી, અડધી થઈ ગઈ ને અડધી બાકી છે. ને અત્યારે આપણે આવ્યા છે જમવા ક્યાં ખબર? જલારામ. હજી કાંઈ આવ્યું નથી, બધું બાકી છે. અને આ જો ભાઈ ફોનમાં મંડાણા છે. કેવાનું શાક ખાવું છે મિત્રો? આ શાક તમે પહેલી વાર જોયું? ખબર નહીં કઈક એટલે આમ ગુવાર છે, પછી હજી કઈક ભેગું છે. એક તો ઓલી વડી છે, આપણે ઓલું ઊંધિયાનું શાક એમાં હોય ને, હજી કઈક છે. એટલે મિક્સ જેવું છે, 2-3 વસ્તુ ભેગી છે. અને રોટલી બને છે, આવે છે હમણાં બને પછી. અને રોટલા તો છે પણ રોટલી ખાની ઈચ્છા તો બને છે. આવી જાય પછી જમીએ. અને ટેબલ તો અત્યારે હાવ ખાલી એટલે ખાલી કાચું ને એવું બધું પડ્યું છે. તો એવું બધું છે, આવી જાય પછી જમીએ. તો મિત્રો છે ને, ધીમે ધીમે બધું આવવા લાગ્યું છે. તમને કહેતી હતી ની આ શાક હતું, મને જોઈને તો બહુ મસ્ત લાગે છે, પણ ખબર નહીં કેવું હોય. મને વડી છે ને બહુ ભાવે. અને આ મારું ફેવરેટ ગાજર. ફાઇનલી રોટલી આવી ગઈ છે. હવે છાશ બાકી છે. તમારે શાક ક્યાં નથી ખાવું? કાંઈ હાલો જવા દો અમે ખાઈ લેવું. તો ગાઈસ એવું બધું છે. આ કેવું લાગે મને ખબર? બહુ ભાવે. આપણે ઓલી વડી છે, ઊંધિયામાં હોય નહીં. હવે છાશ જોઈએ છે 2. અને આ કાચું છે. આઈ લાઈક ધીસ ઇટ જીવન. આ બધું આ છે ને મારા ફેવરેટ છે. એક આ ને એક મરચા અહીંના. તમે કહેતા હશો ઇંગ્લિશ ના બોલતા હોય તો બેન, પણ જી બેન રહી જાય. તો એવું છે. મસ્ત મજાની રોટલી આવી ગઈ છે. અને શાક તો ક્યારનું આવી ગયું છે. તો સારું હાલો જમી લેવો. છાશ આવી જાય તો ભૂખ લઈ ગઈ, તરસ લઈ ગઈ. છાશ આજે ભૂલાઈ ગઈ, અફસોસ. અહીંથી હું નથી લેતી, પણ હવે આજે લેવી જોઈએ. છાશ વગર હાલે નહીં. તો મિત્રો આપણે જમી કરીને જો આ બાજુ પહોંચ્યા છીએ ને ક્યાં બેઠા હશું તમને ખબર જ છે. ઈધર બેઠા હે હમ. જો ગાડી મિત્રો તડકો બાપા નેક્સ્ટ લેવલ નો છે. બહુ ગજબ તડકો છે. અને તો ક્યાંય આ બેહવા જેવું નથી. બોલવા આ બાજુ એકચ્યુઅલી કીધું આ બેહવું. અહીંથી ઘણા નીકળે ને બધા જોતા જાય. આમ ઓળખતા હોય ને બધા કે આ ભાઈ અહીંયા બેઠા. મજબૂરી છે અહીં બેહવાની. અમારે મંદિરે બેહવું હતું ત્યાં થોડીક વાર આમ, પણ મંદિર બંધ છે. એટલે મેં કીધું હવે શું કેવું. પછી કઈ નહીં, બસ અહીં આવીને બેઠા છીએ. આવું બધું છે. આમ બીજો કઈ વાંધો ના. બીજો તડકો બહુ વધારે છે ને. બાકી શિયાળામાં તો આમ આપણે ગમે ને આવે. અમારે જવાનું નથી થોડુંક લેવા, પણ અત્યારે તડકાના હવે તમને ખબર, ખાધા પછી ઉનાળામાં હલવાનું મન ના થાય. એટલે એવું બધું છે. અને આપણે બેઠા છીએ. જવું છે, એક દીદી આવે છે, એના રૂમે આપણે જવાનું છે. એ બારે ગયા છે તો એ કે હું આવું પછી જઈએ એની પાસે. ત્યાં સુધી બેઠા પછી નીકળીએ. બાપા ગરમી આવી. એક તો બેહવાનું મન ના થાય. મને ઈ બીક હોય ફોનમાં ચાર્જ પૂરું થઈ જાય તો, એટલે ક્યાંક જાવ ને ત્યાં ઈ બીક રહે. ફોનમાં ચાર્જ નું તો હોય, ક્યારેક માઇકમાં પૂરું થઈ જાય ને તો એવું થાય કે માઇક બંધ થઈ જાય ઓટોમેટિકલી, વોઇસ જ ના આવે. પછી કેવું આમ થાય કે ભગવાન, ઓલોય ના હોય જો આવી રીતે આમ કઈ કોઈ તો વોઇસ ઓવર કરી દે. આ બોલતા મને ખુદ ને ખબર ના હોય હું બોલી હતી, કેમ વોઇસ ઓવર એ કરું. તો એવું બધું છે. સારું ચાલો આગળ વહીના રહેજો. અને આ બેન જો શું કે જમી લીધું? કઈ મજા આવી? કેમ બાકી કેવું લાગ્યું જામનગર?
આ પાણીની બોટલ જો અહીંથી લઈ ઘરે લઈ જાય બોલે કે અમને તો અહીંનું પાણી બહુ ભાવ્યું. તું સમજા? हाँ नहीं તું સમજા નહીં. મેં કીધું તો લેતા જાવ હજી બેક લઈ જાય. જામનગરમાં એક એક વસ્તુ એવી છે કે જે માણસ આવી જાય તો મન મોહાઈ જાય હે ને. હમણાં તમે બીજી વાર આવ્યો કવરાવી દીધા અમને હવે જા. ના ના એવું કઈ નથી ખાલી કહું હું તો સારું હાલો આગળ બન્યા રહેજો. આપણે ઓલા દીદી આવે છે પછી મૈડા અને એના રૂમે જઈને થોડી વાર મને એમ થાય સુઈ જાવ જો આવી જાય ને તો સારું હાલો આગળ બન્યા રહેજો. આપણે છે ને એક દીદીના રૂમે આવવાના હતા આવી ગયા પછી બેના થોડી વાર સુઈ આરામ કરીએ હવે નીકળવાનું છે. એક દીદી સુતા છે ને એટલે ઘરનું બધું અને નીચે છે એનો રૂમ આવું બધું છે. અને મને તો મિત્રો આ બહુ ગમ્યું છે કેટલી વાર સ્ટીકર હું આવીને ત્યારની યાદ જોઉં છું એટલું મસ્ત છે ને તો કેમ બાકી મસ્ત છે મને તો આ બહુ ગમ્યું તો મિત્રો આપણે છે ને અત્યારે ખરીદી કરીને અહીંથી જાય અને ટ્રાફિક બાપા મગજનો દુખાવો હાવ. એક આ બાજુ આવીને દરવાજા આવ્યા હતા એટલે હાવ ટ્રાફિક નેક્સ્ટ લેવલની જો આ બધું તમને બહુ ગજબની ટ્રાફિક. એમ તો ટ્રાફિક હોય ત્યાં જ મજાકમાં આવે જતા ને મારો અવાજ નહીં સંભળાતો હોય કદાચ બહુ વધારે. હવે લેવા તો લેવાઈ ગયો ને અમુક વસ્તુ બાકી છે થોડી ઘણી હવે એ બધી ત્યાં લઈ લઈએ આપણે સરપ્રાઈઝ ટ્રાફિકમાં જાય તો મિત્રો અત્યારે રિક્ષા બદલાવી નીકળ્યા હે બીજા રિક્ષામાં લાગે આપણે નીકળી જાય ને ત્યાં જાય આજે ફૂલ થઈ ગઈ ઊંધા હાથે બ્લોક ચાલુ થઈ ગયો હવે મારા મગજમાં લોકો એવું ખાસ કાંઈ એટલે જમણા હાથે આ છે ને કેમેરો થોડોક નીચો રહી એટલે બહુ મેળમાં આવે ડાબા ઉતારતા શૂટ કરતા હોય ને એટલે માઇક્રોથી એટલે અવાજ થોડોક ઓછો આવશે તમને પણ કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેજો થોડી ઓકે. અને આપણે નીકળીએ છીએ હવે કઈ બાજુ તમે આગળ વહીના રહેજો એટલે ખબર પડી જશે કઈ બાજુ જઈએ છીએ. આ જો હા એમાં અત્યારે મિત્રો કેમ બાજુ વાદળી કલરનો રિક્ષો અહીંથી દેખાય અહીંથી બદલાઈ ગયો. પિંક આવવા માંડ્યા છે અત્યારે તો વાદળી અને બકાલું ભાઈ અહીંયા તો બકાલું તમને આઈડિયા આવ્યો હશે કે હું કઈ બાજુ જાઉં છું બાકી ખબર નહીં ના આવ્યો હોય આગળ જોતા રહેજો ખબર પડી જશે હું ક્યાં આવી છું. અમુક લોકોને ખબર પડી ગઈ છે અમુકને નહીં પડી હોય. આ શાક બકાલું છે ઓ માય ગોડ અને મરચા આ બધું જો મિત્રો ખોડિયાર જ્વેલર્સ ગાઈસ પ્રમોશન રહ્યું છે. કેનું મંદિર છે? મહાદેવ રામ લખેલું છે બાકી ખબર નહીં બહુ એવું લાગે છે. અને આપણે હવે જઈએ હા ઓકે રેડી મહાદેવનું મંદિર છે ને આપણે જઈએ છીએ. હવે વ્યવહારે મને એમ થાય ધીરે ધીરે હું સાચવતી થઈ જઈશ એટલે લગભગ કાંઈ જામનગરમાં ક્યાંય આવવા જવાનું હોય ને મતલબ કાંઈ બી આપણે આમ કાંઈ પ્રસંગ હોય નાનો મોટો હોય તમારા ઘરના કોઈ ના આવે એમ કે તું જઈ આવશે એટલે હું જાઉં અને બધું રોડવી આવું બીજું હું હાલા રાખે હાલે બાકી આવી જો નાની મોટી ગલીઓમાંથી જાય અને ઓલા ભાઈ જોવે છે કે આ બેન લોગ ઉતારે એવું લાગે બાકી ખબર નહીં એને ખ્યાલ ન હોય તો એવું વિચારતા હોય આવી રીતે ફોન કેમ પકડો છે ઘણા એને એવું હોય ખબર ન હોય કે આવી રીતે બ્લોગ ઉતારતા હોય તો એવું બધું છે. સારું ચાલો આગળ બન્યા રહેજો આપણે આગળ ક્યાંક મળશું હવે નવી શરૂઆત ના એમ તો હજી બ્લોગ પૂરો નહીં થાય અત્યારનો તો સારું આગળ બન્યા રહેજો.
તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા અને તરબૂચ ખાઈ જો તરબૂચ રેડી હતું આપણે કીધું હાલો ખાઈ નાખી તો સારું હાલો તરબૂચ ખાઈ લઈ પછી આગળ મળ્યા બન્યા રહેજો હવે પછી રસોઈને બધું બનાવવાનું હે તો બનાવી લેવું અને બધું કરશું ભજીયાવાનો પ્રોગ્રામ હે ને કે નહીં આજ તો ભાઈ માસી બનાવીને ખવડાવશે હવે કેવાક બનાવે ખાધા જેવા થાય કે હવે ના જોયા જેવા થાય તો સારું હાલો જોઈ મોરે કરે ને હે બધું અને પછી આપણે ખાઈ લઈ હું તો ખાવાનું ચાલુ નથી કર્યું પહેલાં તમને બતાવી દઉં પછી ખાવા તો મિત્રો આપણે ને કાલ સાંજે વ્લોગને એન્ડ કરતાં ભૂલી ગયા હતા અને મેં એવું હતું આજે આવીને ડાયરેક્ટ હોઈ ગયા લાઇટને બધું બંધ થઈ ગયું પછી મને યાદ આવ્યું કે વ્લોગને એન્ડ કરતાં તો ભૂલાઈ જ ગયો એટલે પછી રહેવા દીધું અને હવે આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ ને લાંબો થઈ જાય તો નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે બાય